નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. તાજેતરમાં વિસાવદર તાલુકાના વેકરિયા ગામ ખાતે મીણાબેન શાર્દુલભાઈ પરમારનું અવસાન થયેલું, જેમાં સામાજિક ઉત્થાન અને બૌદ્ધોના ધારાના વિચારોને પ્રસ્થાપિત કરવા અને તેમના પરિવારજનો દ્વારા પૂર્ણાનુમોદન બૌદ્ધ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરમાર કાનજીભાઈ, પરમાર શ્યામજીભાઈ, પરમાર જગદીશભાઈ તેમજ પરમાર જીતેન્દ્રભાઈના માતા તેમજ પરમાર ગીગાભાઈ કાકી, પરમાર હીરાભાઈ તેમજ પરમાર જીવરાજભાઈના મોટા બાપુનો પૂર્ણાનુમોદન બૌદ્ધ સંસ્કાર કરવામાં આવેલ. આ સમયે વિસાવદર તેમજ ગુજરાતભરમાંથી સામાજિક અગ્રણીઓ, રાજકીય આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ, ભાઈઓ અને માતાઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં કુરિવાજોને દૂર કરી બૌદ્ધ વિચારધારાની ક્રાંતિએ આ ઉમદા પ્રયાસ કર્યા હતા, જેમાં કુટુંબ પરિવારજનો તેમજ સમાજે પૂરો સાથ સહકાર આપ્યો હતો. આ ક્રાંતિકારી કાર્યક્રમમાં સામાજિક સુધારણા, વ્યસનો અને કુરિવાજોને તિલાંજલિ આપવાનું અને પોતાના બાળકો અને સમાજમાં શિક્ષણનું પ્રદાન વધે તે બાબતે પ્રયાસ કરવામાં આવ્યા. રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર. રાજકોટની અંદર મારો સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ ચાલે છે. એમાં આપણા સમાજના બાળકો ધોરણ 10મું અને 12મું ભણતા હોય એને ઉચ્ચતમ હાર પેલા પહેરાવી દે, પછી હું ઓછી એ થઈ જાય. એવી જ રીતે બાબા સાહેબના મિશનમાં 4 અંગો છે: ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક અને સામાજિક. આ ચારેય અંગોનું પરિવર્તનનું લક્ષ્ય બાબા સાહેબે રાખ્યું છે કે આવા 4 પરિવર્તન આપણા સમાજમાં કરવાના છે તો બાબા સાહેબના અધૂરા સપના પૂરા થાય. એમાંથી 2 જે લક્ષ્ય હતા એમાંથી હતા સામાજિક અને સાંસ્કૃતિક. તો આજે આપણે એ વસ્તુની જ વાત કરશું. તો એમાં કેવા પ્રસંગો હોય અને એમાં કેવું સામાજિક પરિવર્તન હોય, તો એ કાનજી બાપા અને શાર્દુલ બાપાએ આજે કર્યું. ઉદાહરણ તરીકે, મેરા પછી કાળા લુગડા નહીં પહેરવા આપણે પહેરતા હોઈએ, બરાબર, એક પ્રકારની સામાજિક ક્રાંતિ છે. મેરા પછી મૃત્યુ ભોજ નહીં કરીએ. મૃત્યુ ભોજ એટલે મીઠાઈ બનાવતા હોય, મિષ્ટાન બનાવતા હોય, કોઈના ઘરમાં કોઈ વ્યક્તિનું મરણ થઈ ગયું. નામ કાનજીભાઈ શાર્દુલભાઈ પરમાર. હું નેશનલ ઇન્સ્યોરન્સ કંપની જૂનાગઢમાં ડિવિઝનલ મેનેજર તરીકે હમણાં જ મારા દિવંગત પામ્યા એમના પહેલાં જ રિટાયર્ડ થયો. મારા બાકીના 3 ભાઈઓ શ્રી શ્યામજીભાઈ ભાજપ તાલુકા ઉપપ્રમુખ, શ્રી જગદીશભાઈ આચાર્ય બાદલપુર પ્રાથમિક શાળા, શ્રી જીતેન્દ્રભાઈ એપીપી આસિસ્ટન્ટ મદદનીશ સરકારી વકીલ, વેરાવળ કોર્ટ. આજરોજ મારી માતુશ્રીના 7મા દિવસે અમે ઉત્તર ક્રિયામાં થોડો સામાજિક પરિવર્તન લાવવાની કોશિશ સાથે અમે એમના મૃત્યુ પાછળ કોઈ પણ પ્રકારનું મૃત્યુ ભોજ નહીં કરીએ અને કોઈ પણ પ્રકારની મીઠાઈ નહીં ખાઈએ. દરેક પ્રકારના ડૉક્ટર બાબા સાહેબે બતાવેલા રાહ પર અમે લોકો દરેક પ્રકારના કુરિવાજોને તિલાંજલિ આપીશું કે અમે અમારા પરિવારમાં કોઈ શોક નહીં પાડીએ. અમે કોઈ પણ પ્રકારના પ્રસંગમાં મારી માતાના મૃત્યુના હિસાબે કોઈ પ્રસંગ ના કરવો એવું પણ નહીં કરીએ. અમે સગાવાલાને ત્યાં જમવા જવાનું, બૈરાઓએ નાકમાં દાણો નહીં પહેરવાનો, શોક પાડવાનો, આવી તમામ કુરિવાજોને તિલાંજલિ આપવાનો અમે નાનો એવો પ્રયાસ કર્યો છે. અને મારી માતાની યાદમાં અમે આ આંબેડકર ભવનમાં 25,251 રૂપિયાનું દાન પણ જાહેર કરેલું છે. સમાજના તમામ ભાઈઓ બહેનોએ અમારા પર આવી પડેલ વિપત્તિ અને દુઃખને સહન કરવાની શક્તિ આપવા માટે બધા એકત્રિત થયા. અમને બધાને સાથ સધિયારો આપ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભીમ, નમો બુદ્ધાય, નમો.